નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। રાજહંસ રેસિડેન્સી ગજાનન ગ્રુપ દ્વારા સ્વસ્તિક જોશીનો ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યો। ગણેશ ઉત્સવ ભારતીય સંસ્કૃતિ અને જેમની દરેક કાર્યમાં સૌપ્રથમ પૂજા કરવામાં આવે છે એમને યાદ કરવામાં આવે છે। એવી ગણેશજીની સ્થાપના નિમિત્તે સુરત સિટીમાં રાજહંસ રેસિડેન્સી દ્વારા ગજાનન ગ્રુપ આયોજિત ગણપતિ આગમનના દિવસે ગુજરાતનું ગૌરવ અને સુરતનું ગૌરવ ધરાવતા ઈશ્વર ક્યાં છે ફિલ્મ એક્ટર સ્વસ્તિક જોશી હાજર રહ્યા। એમની સાથે નીરવ જોશી એમના પિતા હાજર રહ્યા અને એપલ સિનેમા જહાંગીરપુરાના ઓનર કૃષ્ણાભાઈ અને રાઘુભાઈ પણ ત્યાં હાજર રહ્યા। એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજહંસ રેસિડેન્સીના તમામ સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વરસાદી વાતાવરણમાં પણ સૌ ગણપતિ ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગણપતિજીના આગમન માટે ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી હતી। સેલિબ્રિટી લાવવામાં ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી। ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલને અનેકો ટીવી કલાકારોથી સન્માનિત થયા, જેવા કે અભિનેત્રી અમીષા પટેલ, ભૂમિકા ચાવલા, સાત નિભાના સાથિયા સિરિયલના અનેક કલાકારો દ્વારા સન્માનિત થયા છે। એમને 25 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। ગોલા ગામની શાળાના આચાર્ય સુરેશ પટેલ, જેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જે હાલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા હતા। એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।